આજે આપણું સુરત દેશનું નંબર 1 શહેર છે, સૌથી સ્વચ્છ શહેર છે। આવા સ્વચ્છ શહેરના નાગરિક તરીકે આપણી શું જવાબદારીઓ? સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલ જેવા મુખ્યમંત્રી હોય, આઉટર રિંગ રોડની વાત હોય કે મહાનગરપાલિકાની કચેરીની વાત હોય કે ડુમ્મસ સીફેસની વાત હોય કે તાપી રિવરફ્રન્ટની વાત હોય, સુરતના વિકાસ માટે હંમેશા રાજ્ય સરકાર દ્વારાથી એક્સ્ટ્રા બજેટ માંગ્યું હોય અને આપણે હંમેશા પ્રાપ્ત થયું છે। તે બદલ બી હું આપણા મુખ્યમંત્રી શ્રીનો આભાર માનું છું। રિવરફ્રન્ટના પ્રોજેક્ટની વાત હતી, ઇલેક્શન નજીક હતું, તારીખો છેલ્લી હતી, પ્રોજેક્ટ અને ફેઝ આખું સિસ્ટમ એની જે કઈ પ્રોજેક્ટની તે યોજના હતી એના છેલ્લા દિવસો હતા અને આદરણીય પાટીલ સાહેબે ત્યાં ફોલોઅપ કરીને તાત્કાલિક આપણે લોકોને 1100 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારમાંથી આપ્યા। તેના કારણે આજે આપણે લોકો એ કામગીરીને બી આગળ વધાવી શકીએ છીએ। હવે આ બધા જ લોકો જ્યારે આટલી મહેનત કરશે, નવા નવા પ્રોજેક્ટો આપણા માટે બનશે। પ્રોજેક્ટો બને ત્યારે પ્રોજેક્ટ દેશનો નંબર 1 પ્રોજેક્ટ જ બનાવવામાં આવે છે। કોઈ બી સરકાર, કોઈ બી રાજ્ય સરકાર, કોઈ બી મહાનગરપાલિકા એ હંમેશા પોતાના નાગરિકો માટે, શહેરીજનો માટે એમના હિતમાં પ્રોજેક્ટ બનાવતી હોય છે, લેટેસ્ટ પ્રોજેક્ટ બનાવતી હોય છે, સૌથી સારી કામગીરી કરતી હોય છે। નવા બ્રિજો બને અને બીજા જ દિવસે ત્યાં પાનની પિચકારીઓ જોવા મળે તો એ આપણા માટે શરમજનક વાતો છે। આ નવો પ્રોજેક્ટ, નવો આજે ઓડિટોરિયમ બન્યો છે। આ ઓડિટોરિયમ ભવિષ્યની અંદર બી વર્ષો પછી મુખ્યમંત્રી શ્રી સુરતમાં આવે ને ત્યારે આવો દેખાય ને ત્યારે આપણી જીત થશે ભાઈઓ। આ પ્રોજેક્ટ એ તમારા માટે માત્ર નથી, તમારી આવનારી પેઢી એનું ભવિષ્ય ઉજ્જવળ કઈ રીતે બને તે માટે ઓડિટોરિયમ, એ માટે આ બ્રિજ, એ માટે આ લાઇબ્રેરી, એ માટે આ સ્કૂલો બને છે। પરંતુ એના નિભાવની જવાબદારી જેટલું આપણે આપણું ઘર સાચવીએ છે ને, આ પ્રોજેક્ટ બી આપણી જ મહેનતનો અંદાજો છે। આ પ્રોજેક્ટ બી એ જ પરિણામે આપણે લોકોને મળે છે। પરંતુ આને આપણે સરકારી પ્રોજેક્ટ માનીને હાલતા ને ચાલતા મન ફાવે ત્યાં પિચકારીઓ મારીએ, મન ફાવે ત્યાં વેફરના પડીકા નાખીએ, બિસ્કિટના પડીકા નાખીએ। આપણે સૌ લોકો જવાબદાર નાગરિક છે અને જવાબદાર નાગરિક તરીકે આપણી જવાબદારી છે કે સરકાર તો પ્રોજેક્ટ ઊભું કરે છે, પરંતુ એ પ્રોજેક્ટની સંભાળના કઈ રીતે કરવી, એ પ્રોજેક્ટને વર્ષો સુધી કઈ રીતે સારો રાખવો। અને આપણા સ્વચ્છતા દૂતો, આપણે સૌએ જોયું છે, ગણપતિજીનું વિસર્જન હોય, નવરાત્રી હોય, દિવાળી હોય, આખા રોડ પર ફટાકડાઓ ફોડેલા હોય। સાહેબ, આખા દેશના કોઈ બી રાજ્યની અંદર કોઈ મહાનગરપાલિકા એવી લઈ આવો કે આખી રાત સફાઈ કર્મચારી, આપણા સફાઈ સ્વચ્છતા દૂતો એ રાત્રે ફટાકડા ફોડ્યા પછી તમને એમ લાગે કે આ ક્યારે સાફ રહી જશે, કેટલાય દિવસો લાગશે, અને સવારે તમે તમારા ઘરની બહાર નીકળો છો ને ત્યારે આખો રોડ સાફ હોય છે। કેમ? એમના ઘરમાં દિવાળી નથી સાહેબ, એમના ઘરમાં તહેવારો નથી। આપણે લોકોએ જવાબદાર નાગરિક તરીકે એમને કઈ રીતે મદદગાર થઈ શકીએ તે દિશામાં આગળ વધવાનું છે।